જય શ્રી કૃષ્ણ. અને અત્યારે વાગ્યા છે 11:30 અને એક વસ્તુ બતાવું તમને. નિત્યમ હજી સૂતો છે. જો ફેન બંધ કરી દીધો, વશીકો લઈ લીધું, તોય સૂતો છે. મતલબ થોડો જાગતો હોય ને એવું લાગે. 3-4 વાર તો મેં કીધું નિત્યમ, એ નિત્યમ ચાલો હાલો ને બેટા, ઊભા થાવ ને હવે. એ દીકુ હાલો, પછી આજ બહાર જવાનું છે, પપ્પા બહાર લઈ જવાના છે. ક્યાં? ગૌશાળાએ જવું તું. તેમાં રોવા જેવો કેમ થઈ ગયો? હે? અમારો આજનો પ્લાન હતો ગૌશાળાએ જવાનો, પણ સાંજે થોડાક લેટ સુતા એટલે સવારે ગૌશાળા જવા માટે વહેલું ઉઠ્યા નહીં. અને એમાં પાછું મેઇન કારણ એ હતું નહીં જવાનું, કેમ કે નિત્યમની પીટીએમ હતી સ્કૂલે 8 થી 9:30ની. એ તો ટાઈમે ન પહોંચી એકી તો એટલે હિતેશને કહું આપણે કાલે આવતા સેટરડે સન્ડે જાશું એમ, કેમ કે એની મિટિંગમાં તો જવું જ પડે. ત્યારે મિટિંગમાં જઈએ આવ્યો ત્યારે મેડમ કહેતા હતા નિત્યમને બધું આવડે છે એમ. વર્કશીટ આપી એક. કાંઈ નહીં, સારું ચાલો મળી હમણાં. નિત્યમ ફ્રેશ થઈ જાય નાહી ધોઈને પછી શું ગુંજન દીદીને ત્યાં અર્થમને બનાવવાનો છે બાગડો. મશ આંજવાની છે, મશ આંજ તો નથી ને, અર્થમને આંજવાની છે મશ. હમણાં બાગડો થઈ જાય એટલે બતાવું તમને. હું કેવું ગુંજન દીદી? થાઉસ ને બાગડો? હા એટલે હા. જો અર્થમે અમારો અત્યારે છાંટે હો ભાઈ. જો સારું ચાલો. એ કપૂરનું હતું, ઓલું નહોતું, ને પાછું તમને એમ થશે એને તે અત્યારે છાંટે કપૂરનું હતું. અને હવે અર્થમને બનાવી લઈ બાગડો છે ને. કાજલ કરી દીધી છે. કેવો લાગે છે જો. નહોતો કરવા દેતો પેંડો. કરો હજી એક ટીપો કર્યું પગમાં. ઊંધી લેંગી છે પણ એ જાણી છે ઊંધી પહેરાવી, સિલાઈ ન વાગે ને એટલે. પાછા બધા કમેન્ટ કરશે કેમ ઊંધી લેંગી પહેરાવી. સારું ચાલો, બહુ બધું કામ છે મારે જવું છે. ઓકે હાવકલી નિત્યમભાઈ રેડી પાડે છે મમ્મી એમ. એક વસ્તુ બતાવું તમને ભાઈ. જો નિત્યમ કરે છે બ્રશ, અને હમણાં જો તમારી નાખવાનો છે દેશી ભાષામાં. નવરાવવાનો છે મસ્ત હમણાં. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. પગલે નિત્યમ મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે અને બેસી ગયો છે સોફે. જો અને આજ તો ઘસીને નવરેવો કા નિત્યમ મસ્ત. હાબુ એ કહીશો નહીં. હા સારું ચાલો. હવે મારે જવું છે સબ્જી માર્કેટમાં શાક લેવા, અને આવીને પછી મળી. નિત્યમ રહેશે ઘરે. રહેશ ને ઘરે? હવે નિત્યમ એકલો રહેતા શીખી ગયો. બોલ હવે. પેલા તું એકલો રહેતા શીખોય નહોતો. હવે શીખી ગયો કા? હા, પેલા મને બીક લાગતી. હવે નથી લાગતી. હવે નિત્યમને બીક નથી લાગતી. પેલા એકલો રહેતા નહોતો શીખો, હવે શીખી ગયો હે ને નિત્યમ? મને દીકરો હું કહીને જાઉં ને એટલે કાંઈ ન કરે કા? હું કહું એટલું જ કરે. શું કહીને જાય મમ્મી? ગ્રીલે નહીં ટીંગાતો, ધાબે નહીં જાતો. ખાઈ જા શાક. જો આયરું ને ખાઈ જા, મને નથી ખાવું. તો લાટ મને વાટતો. તો લાટ તો શાક બનાવ્યું છે. આટલું છે, આટલું છે તો ઓછું પડે છે. નથી ખાવું મારે. હવે છે ને એની પાછળનું રીઝન કહું, કેમ કે મેં બનાવ્યું હતું ભીંડાનું શાક, એને બહુ ભાવે. મેં તો એક રોટલી ખાઈ લીધી અને એટલું શાક મેં બીજી વાર પાછું લીધું ને. મને કે એટલું શાક કેમ બનાવ્યું, બધું શાક મારું હતું એમ. એટલે ભાઈને આવ્યો ગુસ્સો કે ભાઈ મારું શાક લાટ બધું બનાવવાનું હતું એમ. તો ભાઈ આને કહેવાય કારીગરી. બેઠા ટીવી જોઈને કંટાળી ગયા ભાઈ. એટલે છે ને પહેલાં બંદૂકને આખી ખોલીને હવે પાછી બંદૂકને આખી ફિટ કરવાનું કામ કરે છે. આગળ બીજી બંદૂક લાવો. લ્યો જો ભાઈ આગળ બીજી બંદૂક લાવે છે. બેટા કંઈક તો કામ કરવું ને. એટલે ભાઈ ગયા છે બીજી બંદૂક લેવા. એટલે આવી ગયા ભાઈ બીજી બંદૂક લઈ. આ કાંઈ એટલી બધી ખુલતી નથી. તો કેમ લઈ આવ્યો? અમુકની છે ને આ બધાને વાગે. એવું છે? હા.
ચલો આજે જો હિતેશ વેલા આવ્યા ને તો નીકળ્યા છે બહાર જવા માટે. થયું થોડો નિત્યમને એન્જોય કરાવી દઈએ, કેટલા ટાઈમથી કંઈ બહાર ગયા નથી એને લઈને, એટલે થોડુંક જમશું. અને તારે ક્યાં જવું છે નિત્યમ? ક્યાં જવું છે? ક્યાં લઈને જાવ હિતેશ? સિટીમાં શું હોય? હા પણ સિટીમાં શું હોય? એમ સિટીમાં તો રમવા જવું છે. ત્યાં શું હોય? તું અવડો છો ને ત્યાં સુધીમાં 100 વખત લઈને ગયો તને જો બાપ દીકરાનું ડિસ્કશન ચાલુ છે કે ભાઈને જવું છે ગેમ ઝોન માં. એટલે જોઈએ અત્યારે થઈ ગયા છે ઓલરેડી 7:30. મેં તો સિટીમાં પહોંચે ત્યાં 8:15 જેવું થઈ જાય ને મોલ બંધ થઈ જાય 9 વાગ્યા આજુબાજુ. એટલે જોઈએ છે શું પ્લાન છે એમ. જો ભાઈ અરે બહુ ટ્રાફિક છે, રસ્તા બંધ છે ગરનાળે થી ને પોદારે થી. કે ભાઈ બાપ દીકરાનું ડિસ્કશન ચાલે છે, ક્યાં જઈ એ ત્યાં જઈને તમને બતાવી. પેલા તો જમવા જવાના છીએ. ઉભા રહ્યા ને બાપ દીકરા વચ્ચે માવા બાબતે મગજમારી થઈ ગઈ છે. નિત્યમ કહે છે ખાવમાં અને હિતેશ કે તું બોલમાં કાંઈ એમ. જો બસ હવે હાલ ને ભલે ને ખાય, ખાવા દે ભલે ખાતા હાલ. એમાં બે નિત્યમને આ બગીમાં બેસવું છે. ગયા છે વિહારમાં. હિતેશને લેવાશે શૂઝ. જોઈએ આ શૂઝનું મુહૂર્ત આવે છે કે નહીં. હું કેવું હિતેશ લેવાના જ છે ને નાઇકીના શૂઝ. મુહૂર્ત આવે કે નહીં જોઈએ. હાલો એને નિત્યમ વિહાર મોલમાં અને નિત્યમ જોઈ ગયો રોબોટ છો. અને મસ્ત ક્રિસમસ ટ્રી જો ડેકોરેટ કરેલું મૂક્યું છે. ક્રિસમસ આવે છે હમણાં. મસ્ત ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરીને મૂક્યું છે. હિતેશ શું ખ્યાલ છે? બહુ મસ્ત છે. હે નિત્યમ જાઉં સરે ક્રિસમસ ટ્રી પાસે? પેલા હિતેશના શૂઝ લેવાના છે તો પેલા શૂઝ લઈ આવીએ પછી બીજી બધી વાત. સારું ચાલો તો પેલા શૂઝનું ગોતીએ ક્યાં છે એમ. નિત્યમને છે ને રોબોટ મળી ગયો. જો રેવા દે તું રેવા દે. એ કંઈક બોલે છે કે ખબર નથી પડતી. જો 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 પાછળ પાછળ જઈશ. જો તું ટચ નહીં કરી એની જાતે ચાલશે. એક ઉપર છે ને એક જો આમ નીચે આટા મારે. જોયું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. મને એવું લાગે છે બધા ફ્લોર ઉપર એક 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 મૂક્યા હોય ને એવું. શું કેવું નિત્યમ? કાંઈ નહીં ચાલો હવે. ખબર નહીં હાલ પપ્પાના શૂઝ જોઈ. હિતેશ જોવે છે શૂઝ સ્ક્રેચેસમાં. દેખાણા એ કોઈ હિતેશ ધ્યાનમાં આવે છે. શૂઝ ટ્રાય કરે છે. એક જોડી લીધા છે અને બીજી જોડી પાછળ ટ્રાય કરે છે. સ્ક્રેચ પુમાના લીધા. કયા લીધા કહું? આ વાળા લીધા છે. અને આ ગમે છે પણ આમાં સાઈઝ નથી. હવે જોઈ છે સાઈઝ હિતેશ? ઓકે ચાલો ભાઈ 10 નંબર કાઢે છે આવે એટલે જોઈ પછી ફિક્સ કરી કે કયા લેવા એમ. જસ્ટ જમ્પિંગમાં નિત્યમને અહીંયા રમવાનું છે ને. નિત્યમ પહોંચી ગયા છે ક્યારનું. અહીંયા આવું તો ગાડીમાં શું કે આ સિટી કહેવાય, આ સિટી કહેવાય. પહોંચી ગયા છે. ચાલો નિત્યમ અહીંયાથી એન્ટ્રી છે. કેમ ભૂલાઈ ગયું? ઉપર હજી ઓલું લેવું પડશે ને.